પાર્થિવ અને પ્રિયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/17 રોજના કાચા સરવૈયા અને હવાલાઓ પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. હવે અહીંયા નીચે તમને પાર્થિવ અને પ્રિયાની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 રોજનું કાચું સરવૈયું આપેલું છે. કાચા સરવૈયાની અંદર તમારે સૌથી પહેલો પોઈન્ટ તમારે સૌથી પહેલા જોવાનું છે કે એમાં તારીખ, સમય, મુદત કે ટકાવારી આમાંથી કોઈ પણ પોઈન્ટ કોઈ પણ નામની જોડે આપેલો હોય તેને ટીક કરી દેવાનું. પરંતુ જો એમાં આખરની તારીખ અથવા શરૂઆતની તારીખનો ઉલ્લેખ હોય, આખરની તારીખ અથવા શરૂઆતની તારીખનો ઉલ્લેખ હોય અને જે શરૂઆતનો સ્ટોક અથવા આખરનો સ્ટોક એ રીતની વિગત દર્શાવતી હોય તો એને ટીક કરવાની જરૂર રહેતી નથી. ઉદાહરણ સ્વરૂપે માલનો સ્ટોક તારીખ 31/3/17 જે આખરનો સ્ટોક દર્શાવે છે તો એ આખરના સ્ટોકને આપણે ટીક કરવાની કોઈ જરૂર રહેતી નથી. હવે એની નીચે વધારાની માહિતી સ્વરૂપે આપણને હવાલા આપેલા છે. જે હવાલાઓની અંદર તમારે પહેલા નંબરનો પોઈન્ટ કે મૂડી પર 8% અને મૂડી પર 8% લેખે અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. હવે મૂડી પર અને ઉપાડ પર વ્યાજ ગણવાનો ઉલ્લેખ કર્યો છે તો આપણે મૂડી અને ઉપાડને ટીક કરીને રાખવાનું. ટીક નહીં કરો તો પણ ચાલે છે, પરંતુ આપણને છેલ્લે ખ્યાલ આવે કે એના ઉપર આપણે વ્યાજ ગણવાનું છે તો વ્યાજ માટે આપણે એને ટીક કરી દેવાનું. કાચા સરવૈયામાં ઉપર આપણે એને ટીક કરવાનું છે. તો જુઓ મેં અહીંયા ટીક માર્ક કરી છે ઉપાડની અહીંયા, અને એ રીતે મૂડીની અંદર પણ મેં અહીંયા ટીક કરી છે. મૂડી ખાતા એની અંદર પણ ટીક કરીને કહ્યું છે આગળ કે પાર્થિવે દર માસના અંતે ₹400 અને પ્રિયાએ તારીખ 1/10/16 રોજ ઉપાડ કર્યો છે. હવે પાર્થિવે દર માસના અંતે એટલે 66 મહિના તમારે ધ્યાનમાં રાખીને તમારે ઉપાડ પર વ્યાજની ગણતરી કરવાની રહેશે. એ વખતે જ્યારે તમે સૂત્ર વાપરો છો ત્યારે કયું સૂત્ર વાપરીને ગણતરી કરવાની છે એ પણ બી હાલત સમજાવી દઉં છું તમને, તો એમાં ધ્યાન રાખજો. ઉપાડ પર વ્યાજ ગણવા માટે તમારે હવે અહીંયા ધ્યાન રાખવાનું છે તમારે કે ઉપાડ પર વ્યાજ. હવે એની અંદર સૌ પ્રથમ આપણે પાર્થિવનું ઉપાડ પરનું વ્યાજ શોધીએ. પાર્થિવના ઉપાડ પરનું વ્યાજ બરાબર. હવે પાર્થિવનો ઉપાડ દર માસના અંતે એટલે એના માટે આપણે જે વ્યાજનું સૂત્ર વાપરવાનું એમાં લખીએ છીએ માસિક ઉપાડ ગુણ્યા મહિના ભાગ્યા 12 ગુણ્યા ટકાવારી એટલે કે વ્યાજનો દર ભાગ્યા 100. ફરીથી બોલું છું, માસિક ઉપાડ ગુણ્યા મહિના ભાગ્યા 12 ગુણ્યા ટકાવારી ભાગ્યા 100 આ રીતનું સૂત્ર વાપરવાનું. હવે અહીંયા માસિક ઉપાડ કયું છે તમે રકમની અંદર જુઓ, તમને ઉપાડ આપેલો છે રકમની અંદર તમને દેખાશે ઉપાડ, તેની અંદર ખાસ ધ્યાન રાખજો કે એની અંદર ઉપાડ કેટલો આપ્યો છે. પાર્થિવનો 4800 રૂપિયા ઉપાડ છે. પાર્થિવનો ઉપાડ 4800 રૂપિયા જે આખા વર્ષનો ઉપાડ છે, કેમ કે કાચા સરવૈયામાં આખા વર્ષની એન્ટ્રી હોય, ધ્યાનમાં રાખવાનું. તો આખા વર્ષનો ઉપાડ 4800 રૂપિયા હોય તો માસિક ઉપાડ એટલે એને 12 વડે ભાગી નાખો, 4800 ભાગ્યા 12 કરશો એટલે તમને જે ઉપાડ મળશે તે આપણે માસિક ઉપાડ થઈ જશે. તો અહીંયા એની અંદર કિંમત મૂકીએ. માસિક ઉપાડ 400 ગુણ્યા મહિના અંતે છે એટલે 66 ભાગ્યા 12 ગુણ્યા વ્યાજનો દર, ઉપાડ પર વ્યાજનો દર 12% એટલે 12 ભાગ્યા 100. તો આ રીતે તમે જ્યારે ગણતરી કરશો એટલે હવે એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. તો પહેલા 400 ગુણ્યા 66 ગુણ્યા 12
ભાગ્યા 12 ગુણ્યા 100 એટલે 1200 વડે ભાગી નાખવાનું. તો 400 ગુણ્યા 66 ગુણ્યા 12 ભાગ્યા 12 ગુણ્યા 100 એટલે 1200 વડે એનો ભાગાકાર કરી નાખ્યો એટલે જવાબ આવ્યો 264 રૂપિયા. એટલે પાર્થિવના ઉપાડ પરનું વ્યાજ આપણને મળ્યું 264 રૂપિયા. હવે એ જ પ્રમાણે પ્રિયાના ઉપાડ પરનું વ્યાજ પણ શોધી લઈએ. પ્રિયાના ઉપાડ પરનું વ્યાજ. હવે પ્રિયાએ ઉપાડ એક ચોક્કસ તારીખે કર્યો છે, જે રકમમાં આપણને જોવા મળે. તમે રકમમાં જોઈ શકો છો કે પ્રિયાએ એક ચોક્કસ તારીખે જ ઉપાડ કર્યું છે, એટલે કે 1/10/16 રોજ ઉપાડ કર્યું છે. તો હવે એનું ઉપાડ પરનું વ્યાજ શોધવા માટેનું આપણે સૂત્ર લખીએ છીએ અહીંયા. તો તમે ધ્યાન આપજો સૂત્રમાં ખાસ કે જે સૂત્ર લખવામાં આવે છે, તો સૂત્રની અંદર આપણે સૌ પ્રથમ સૂત્ર લખીએ છીએ બરાબર ઉપાડની રકમ ગુણ્યા મહિના ભાગ્યા 12 ગુણ્યા વ્યાજનો દર ભાગ્યા 100. વ્યાજનો દર એટલે કે ટકાવારી. હવે અહીંયા ઉપાડની રકમ આપણને આપેલી છે 3200 રૂપિયા. પ્રિયાનો ઉપાડ આપણને આપેલું છે 3200 રૂપિયા. તો અહીંયા ઉપાડ લખીએ આપણે 3200 રૂપિયા ગુણ્યા મહિના. હવે એને જે તારીખે ઉપાડ કર્યો છે એ તારીખથી વર્ષ પૂરું થાય એ પ્રમાણે મહિના ગણી લેવાના છે. તેને ઉપાડ કરેલી તારીખ છે, પ્રિયાએ ઉપાડ કરેલી તારીખ 1/10/16 રોજ રૂપિયા 1/10/16 રોજ ઉપાડ કર્યો છે. તો 1/10/16 એટલે 10, 11, 12 1, 2, 3 એટલે 6 મહિનાનું આપણે વ્યાજ ગણવાનું છે. તો અહીંયા ગુણ્યા 6 ભાગ્યા 12 ગુણ્યા વ્યાજનો દર. હવે વ્યાજનો દર, તો વ્યાજનો દર આપણી જોડે 12% આપણને કહેલું છે, તો 12 ભાગ્યા 100. હવે ગણતરી કરીશું તો એનો જવાબ આપણને મળી જશે 3200 ગુણ્યા 6 ગુણ્યા 12 ભાગ્યા 1200 બરાબર 192 રૂપિયા વ્યાજ થયું. 192 રૂપિયા વ્યાજની ગણતરી થઈ. તો હવે તમે જોઈ શકો છો કે વ્યાજ આપણું 192 રૂપિયા આવ્યું છે. હવે એના પછી આગળ હવાલા નંબર 2 જેની અસર ક્યાં થાય છે એ પણ જોઈ લઈએ. તો અહીંયા કહ્યું છે ચોપડીની રકમમાં કે ₹10,000ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. ફરીથી ધ્યાનથી સાંભળજો, ₹10,000ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. તો હવે એ જે 10,000નું ઉધાર વેચાણ કર્યું છે, ઉધાર વેચાણ કરવાથી એક તો વેચાણમાં વધારો થાય, વેચાણની જમા બાકી હોય એટલે જમા બાજુ આપણે વેચાણમાં ટીક કરવાનું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં વેચાણમાં ટીક કરીને રાખેલું છે. એના પછી ઉધાર વેચાણ કરવાથી આપણા દેવાદારો વધે. દેવાદારો એટલે કે ગ્રાહકો. ગ્રાહકોનું બીજું નામ છે લેનું. તો લેનામાં પણ મેં ટીક કરીને રાખેલી છે અત્યારે. હવે એના પછી તમે જુઓ તથા માર્ચ 2017ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી ₹2,000 વધુ ગણ્યો છે, એટલે કે 2,000નો સરવાળો વધારે ગણાઈ ગયો છે. હવે ક્યારે પણ દાખલામાં સરવાળો વધારે ગણાઈ ગયો છે અથવા સરવાળો ઓછો ગણાયો છે એવું કહ્યું હોય તો તમારે એ હવાલાની એક જ અસર હોય, જેની અંદર સરવાળો વધારે ગણાયો હોય તો એમાંથી બાદ કરો અને જો સરવાળો ઓછો ગણાયો હોય તો પ્લસ કરી દો. તો અહીંયા વેચાણની અંદર સરવાળો વધારે ગણાયો છે એટલે વેચાણમાંથી સરવાળો બાદ કરવાનો છે. તો અહીંયા વેચાણને બીજી ટીક આપી દો. હવે એના પછી આગળ હવાલા નંબર 3 ₹2,000ની વધારાની ગાલખાત માંડીવાળો અને 5% ગાલખાત અનામતની જોગવાઈ કરો. તો 2,000 વધારાની ગાલખાત જે આપણને દેવાદારો આપે છે, તો દેવાદારનું બીજું નામ છે અહીંયા લેનું. ગાલખાત અનામત પણ દેવાદારો પર ગણવામાં આવે છે. તો એ બે અસર આપણે લેનામાં આપી દઈએ. લેનું મેં એમાં 2 ટીક બીજી પણ આપી દીધી. હવે એના પછી આગળ ₹4,000નું ફિટિંગ્સ, ₹4,000નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફર્નિચર અને ફિટિંગ્સ આપણને આપેલું છે.
એમાંથી આપણે ફિટિંગ્સની કિંમત માંડી વાળવાની છે. કેમ કે નકામું થઈ ગયું એનો અર્થ કે મિલકત હવે કઈ કામમાં આવવાની નથી, એટલે એની બજાર કિંમત શૂન્ય થઈ ગઈ છે. આ ધ્યાનમાં રાખજો. એટલે એને આપણે ચોપડામાંથી એટલી કિંમત ઓછી કરવી પડશે. એની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અને ખર્ચા અને નુકસાનના મથાળા હેઠળ આપણે આપીશું. હવે એના પછી કહ્યું છે, એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે ₹4,000 ચૂકવવાનો દાવો મંજૂર કર્યો છે. હવે અહીંયા આપણે કોઈ પણ ગ્રાહકનો ઓર્ડર લીધેલો હોય અને સમયસર એ ગ્રાહકને માલ પૂરો પાડી ના શકીએ તો તે ગ્રાહક આપણી ઉપર કેસ કરે છે અને તે કેસના અનુસંધાનમાં કોર્ટે આપણને 4,000 ચૂકવવાનું મંજૂર કર્યું છે. તો અહીંયા આપણે એને 4,000 ચૂકવવા પડશે, જે આપણા માટે નુકસાન છે અને ચૂકવવાનું બાકી છે એટલે પાછું દેવું પણ છે, એટલે ધ્યાનમાં રાખજો. એટલે નુકસાનની એક અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અને ખર્ચા અને નુકસાનમાં દાવાનું નુકસાન, અને મૂડી દેવા બાજુ બીજી અસર આપવાની ચાલુ જવાબદારીમાં કે ચૂકવવાનું બાકી દાવાનું નુકસાન. એના પછી આગળ 6 નંબરનો પોઈન્ટ, ચૂકવવાની બાકી મજૂરીના ₹2,000 મજૂરી ખાતે નોંધ્યા છે. હવે જે ચૂકવવાની બાકી મજૂરીના હતા એ મજૂરીમાં નોંધાઈ ગયા છે, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું છે. એટલે કે કાચા સરવૈયાની અંદર અસર આપવાની રહી ગઈ છે. હવે કાચા સરવૈયામાં જ્યારે પણ ચૂકવવાની બાકી મજૂરી એવું લખેલું હોય તેની એક જ અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ જવાબદારીમાં આપવી પડે. તો આપણે ડાયરેક્ટ એની અસર પાકા સરવૈયામાં આપી દઈશું. હવે આપણે કાચા સરવૈયામાંથી જમા બાકીથી શરૂઆત કરીએ છીએ. પહેલા આપણે તો જમા બાકીથી શરૂઆત કરીએ એટલે તમારે સૌ પ્રથમ જે પણ મૂડી કે ચાલુ ખાતા આપેલા છે, જે પણ મૂડી કે ચાલુ ખાતા આપેલા છે, તો એ મૂડી કે ચાલુ ખાતા આપેલા હોય તો ત્યાંથી શરૂઆત કરી દઈએ. તો મૂડી ખાતા આપેલા છે તો મૂડી ખાતામાં આપણે જમા બાજુથી અસર આપીશું. મૂડી ખાતામાં જમા બાજુ. તો હવે સૌ પ્રથમ આપણે મૂડી ખાતા જોઈએ. હવે મૂડી ખાતામાં તમે જોઈ શકો છો, મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા, જેની અંદર હવે આપણે રકમ લખવાની છે. તો મૂડી ખાતામાં રકમ આપણને આપેલી છે 24,000 અને 16,000, જે તમે ચોપડીમાં જોઈ શકો છો. પાર્થિવની મૂડી 24,000, પ્રિયાની મૂડી 16,000. તે 24,000 અને 16,000 અહીંયા લખી દઈએ. 24,000 અને 16,000. હવે એના પછી તમને દેખાશે કે હવે આપણને આપેલું છે આગળ વેચાણ. તો વેચાણ વેપાર ખાતામાં જમા બાજુ, વેચાણ વેપાર ખાતાની જમા બાજુ. તો વેપાર ખાતામાં જમા બાજુ અસર આપી દઈએ આપણે એની. તમે જોઈ શકો છો તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, એમાં જમા બાજુ આપણે લખવાનું છે વેચાણ. તો વેચાણ આપણને આપેલું છે ₹2,00,000. હવે એના પછી આપણને પોઈન્ટ આપ્યું છે દેવું. દેવું એટલે લેણદારો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તમે જોઈ શકો છો. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ જવાબદારીમાં લખવાનું. ક્યાં લખવાનું? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ જવાબદારીમાં આવશે. તો અહીંયા લખીએ દેવું. દેવુંનું બીજું નામ છે લેણદારો, યાદ રાખજો. એના પછી નમૂના તરીકે વેચેલ માલ. તો જે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ અન્ય રીતે માલની જાવકમાં લખાશે. તો અહીંયા લખીએ આપણે. તમે જોઈ શકો છો વેપાર ખાતું. હવે વેપાર ખાતામાં ઉધાર બાજુ એક લીટી છોડીને લખવાનું ખરીદી, પછી લખવાનું છે ખરીદ પરત, અને એના પછી લખવાનું છે અન્ય રીતે માલની જાવક, જેની અંદર આપણે લખવાનું છે કે નમૂના તરીકે વેચેલ માલ.
નમૂના તરીકે વેચેલ માલ 2000 રૂપિયાનો. હવે એના પછી નમૂના તરીકે જે માલ વેચ્યો એ તો આપણે અહીંયા લખાઈ ગયું. એના પછી આપ્યું છે બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અહીંયા પાકું જે સરવૈયું આપેલું છે એમાં મૂડી દેવા બાજુ ચાલુ જવાબદારીમાં શું લખવાનું છે? બેંક ઓવરડ્રાફ્ટ. તો આપણે અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ લખીશું. હવે બેંક ઓવરડ્રાફ્ટ 14,000 રૂપિયા. હવે બેંક ઓવરડ્રાફ્ટ તો આપણે લખાઈ ગયું એટલે જમા બાકીઓ પૂરી થઈ ગઈ. હવે આપણે ઉધાર બાકીથી શરૂઆત કરવાની છે. તો ઉધાર બાકીમાં ઉપાડ આપેલું છે. ઉપાડ આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુ, ફરીથી સાંભળજો, ઉપાડ મૂડી ખાતામાં ઉધાર બાજુ. એટલે હવે મૂડી ખાતામાં જોઈએ આપણે. જુઓ મૂડી ખાતા. તો મૂડી ખાતામાં હવે આપણે ઉપાડ લખવાનું છે ઉધાર બાજુ. તો ઉધાર બાજુ અહીંયા આપણે લખવાનું ઉપાડ ખાતે અને પાર્થિવની રકમનો ઉપાડ છે 4800 રૂપિયાનો અને પ્રિયાએ ઉપાડ કર્યો છે 3200 રૂપિયાનો. તો આમ ઉપાડ લખાઈ ગયો. મૂડી ખાતામાં ઉધાર બાજુ ઉપાડ લખાઈ ગયો. હવે એના પછી આપેલું છે ખરીદીની ચોખ્ખી પડતર. તો ખરીદીની ચોખ્ખી પડતર આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ, આ વેપાર ખાતું આવ્યું. વેપાર ખાતાની ઉધાર બાજુ આપણે લખેલું છે. જુઓ ખરીદી લખેલું છે તમે. તો એ ખરીદીની સામે જ લખી દઈએ આપણે કે ખરીદીની ચોખ્ખી પડતર એટલે કે ચોખ્ખી ખરીદી આપણી છે 1,06,000 રૂપિયા. હવે એના પછી માલનો સ્ટોક આપ્યો છે જેની અંદર તારીખ આપી છે 31/3/17 જે આખરનો સ્ટોક દર્શાવે છે. હવે જ્યારે પણ તમને કાચા સરવૈયામાં આખરનો સ્ટોક આપેલ હોય તો એની એક જ અસર હોય. જે અસર આપવાની છે પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ. તમે અહીંયા જોઈ શકો છો પાકા સરવૈયાનું પત્રક. પાકા સરવૈયાના પત્રકમાં મિલકત લેના બાજુ ચાલુ મિલકતોમાં લખવાનું છે. તો હવે આપણે ચાલુ મિલકતોમાં લખીએ છીએ કે આખર સ્ટોક. ચાલુ મિલકતોમાં આખર સ્ટોક. હવે આખર સ્ટોકની કિંમત આપણને આપેલી છે 28,000 રૂપિયા. તેના પછી લેનું એટલે દેવાદારો. તો દેવાદારો પણ પાકા સરવૈયામાં જ પાકા સરવૈયામાં મિલકતો બાજુ ચાલુ મિલકતોમાં અંદરના કોલમમાં લખીશું દેવાદારો. લેનું એટલે દેવાદારો. તો દેવાદારો આપણે અહીંયા લખ્યા. રકમ લખીશું 48,000 રૂપિયા. હવે તેના પછી મજૂરી ડેશ પગાર. તો મજૂરી ડેશ પગાર વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીના ખર્ચામાં આવશે. મજૂરી ડેશ પગાર. તો અહીંયા તમે જોઈ શકો છો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીના ખર્ચામાં. હવે આપણે અહીંયા લખીશું કે મજૂરી ડેશ પગાર. હવે એની રકમ છે 10,000 રૂપિયા. હવે એના પછી આગળ વેપાર ખર્ચ. તો વેપાર ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વહીવટી ખર્ચામાં લખાય. ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તમે જોઈ શકો છો નફા નુકસાન ખાતું એમાં ઉધાર બાજુ વહીવટી ખર્ચામાં વેપાર ખર્ચ. વેપાર ખર્ચ આપણને આપેલું છે 16,000 રૂપિયા. તેના પછી મકાન. તો મકાન એટલે મિલકત. તો મિલકત પાકા સરવૈયામાં મિલકતો બાજુ હવે મિલકતોની અંદર લખીશું આપણે મકાન. બિનચાલુ મિલકતોની અંદર મકાન. તો
તો મકાન આપણને આપેલું છે 50,000 રૂપિયાનું, એટલે મકાન લખાઈ ગયું 50,000 રૂપિયા. તેના પછી ફર્નિચર ફિટિંગ્સ, તો ફર્નિચર ફિટિંગ્સ પણ પાકા સરવૈયામાં મિલકતો બાજુ બિન ચાલુ મિલકતોની અંદર જ લખવાનું. ફર્નિચર ફિટિંગ્સ. હવે એની રકમ આપણને આપેલી છે 10,000 રૂપિયા. ફર્નિચર ફિટિંગ્સની રકમ છે 10,000 રૂપિયા. એની અંદર હવાલાની અસર છે એટલે અંદરના કોલમમાં લખ્યું છે આપણે. તેના પછી ઓફિસ સાધનો, ઓફિસ સાધનો એ પણ આપણી મિલકતો ગણાય, એટલે એ પણ પાકા સરવૈયામાં મિલકતો બાજુ. હવે એની અંદર હવાલાની અસર છે ફર્નિચરની અંદર, એટલે 2 લીટી છોડીને આપણે લખીશું ઓફિસ સાધનો. ઓફિસ સાધનો આપણે લખવાના છે 4,000 રૂપિયા. હવે એના પછી પેકિંગ સામગ્રીનો સ્ટોક, પેકિંગ સામગ્રીનો સ્ટોક જે આપણા માટે ચાલુ મિલકત ગણાય, તો પાકા સરવૈયામાં મિલકતો બાજુ જ જુઓ નીચે ચાલુ મિલકતો લખ્યું છે, એની અંદર આપણે દેવાદારોમાં 5-6 લીટી છોડીને લખવાનું પેકિંગ સામગ્રીનો સ્ટોક. પેકિંગ સામગ્રીનો સ્ટોક. તો અહીંયા પેકિંગ સામગ્રીનો સ્ટોક છે 4,000 રૂપિયા. હવે એના પછી રોકડ શિલ્લક, તો રોકડ શિલ્લક એ પણ આપણી મિલકત છે, તે પણ પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ રોકડ શિલ્લક. તો રોકડ શિલ્લક આપણે લખવાની છે 2,000 રૂપિયા. હવે તમે જોઈ શકો છો કે કાચા સરવૈયાની જમા અને ઉધાર બધી બાજુની આપણે એન્ટ્રીઓ આપી દીધી છે. હવે હવાલાની અસર આપવાની છે. તો હવાલામાં હવાલા નંબર 1 મૂડી પર 8% લેખે અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. તો સૌ પ્રથમ આપણે મૂડી પરનું વ્યાજ, તો પહેલા મૂડી કેટલી છે જોવી પડશે ને. તો મૂડી ખાતામાં જતા રહીએ. મૂડી ખાતામાં તમે જુઓ, તમને મૂડી દેખાશે બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા જુઓ મૂડી ખાતા. મૂડી ખાતાની જમા બાજુ એમાં બાકી આગળ લાવ્યા 24,000 અને 16,000. તો હવે મૂડી પર વ્યાજ ગણવાનું કહ્યું છે 8% લેખે. તો 24,000 ના 8%, 24,000 ગુણ્યા 24,000 ગુણ્યા 8% એટલે 1920. તો એ મૂડી ખાતામાં જમા બાજુ લખાય મૂડી પરનું વ્યાજ. મૂડી પરનું વ્યાજ 1920. એ રીતે 16,000 નું 8% વ્યાજ, તો 16,000 ગુણ્યા 8% 1280. હવે આ મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે આવક હતી, એટલે મૂડી ખાતામાં જમા બાજુ લખ્યું આપણે. પણ જે પેઢી આપે છે તે પેઢી માટે ખર્ચો છે, તો એ ખર્ચો ફાળવણી ખાતામાં, ખર્ચો ફાળવણી ખાતામાં તમારે અહીંયા ફાળવણી ખાતાની ઉધાર બાજુ આ નફા નુકસાન ફાળવણી ખાતું જુઓ તમે કે 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું આપ્યું છે. એમાં ઉધાર બાજુ અહીંયા લખવાનું 1 લીટી છોડીને. તો હવે આપણે લખીશું અહીંયા 1 લીટી છોડીને કે મૂડી પરનું વ્યાજ, મૂડી પરનું વ્યાજ. હવે તેમાં મૂડી પરનું વ્યાજ તમે લખ્યું છે, તેમાં ધ્યાનથી જુઓ, એમાં નામ લખવાના અંદર પાર્થિવ અને પ્રિયા. પાર્થિવ પ્રિયા. પાર્થિવનું મૂડી પરનું વ્યાજ 1920 અને 1280. જુઓ આ રીતે અંદરના કોલમમાં લખ્યા પછી તમારે બંનેનો સરવાળો બહારના કોલમમાં લાવવાનો, જેનું વ્યાજનો સરવાળો થયો 3200 રૂપિયા. હવે ઉપાડ પરનું વ્યાજ 12% લેખે, જે અગાઉ આપણે પાછળ ગણતરી કરીને સમજાવેલું. ઉપાડ પરનું વ્યાજ એકનું થયું હતું 264 અને બીજાનું થયું હતું 192. તો ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચો છે, અને ભાગીદાર માટે ખર્ચો હોય તે મૂડી ખાતામાં ઉધાર બાજુ લખાય ઉપાડ પરનું વ્યાજ. ઉપાડ પરનું વ્યાજ. હવે પાર્થિવનું વ્યાજ આપણે જોયેલું છે 264 અને પ્રિયાનું 192. તો અહીંયા લખીએ 264 અને 192.
હવે ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ એટલે ઉધાર બાજુ લખ્યું, પણ ભાગીદારી પેઢી માટે આવક છે અને આવક હોવાથી આપણે એની બીજી અસર તમારે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ આપવાની. કઈ જગ્યાએ આપવાની? નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. બે લીટી છોડીને તો અહીંયા આપણે લખીએ છીએ ઉપાડ પરનું વ્યાજ પાર્થિવ પ્રિયા. તો આ રીતે તમે ઉપાડ પરનું વ્યાજ લખી શકો છો. ઉપાડ પરનું વ્યાજ પાર્થિવ અને પ્રિયા. પાર્થિવનું વ્યાજ થયું 264 અને પ્રિયાનું વ્યાજ થયું 192. હવે બંનેનો સરવાળો 4 ને 2 6, 9 6 15 વધી પડી 1 એટલે 456 રૂપિયા કુલ વ્યાજ જે 12ના કોલમમાં આપણે લખાઈ ગયું છે. હવે તેના પછી ₹10,000ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. ₹10,000ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી. ઉધાર વેચાણ કરવાથી એક તો આપણે પહેલા જ કહ્યું હતું કે એક તો આપણું વેચાણ વધે અને વેચાણની સાથે સાથે દેવાદારોમાં પણ વધારો થાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે વેપાર ખાતામાં આપણે વેચાણ લખેલું છે, તો વેચાણની અંદર પ્લસ કરવાનું છે. તો પ્લસ નહીં નોંધેલ ઉધાર વેચાણ એવો શબ્દ વાપરવાનો અને એની અંદર આપણે લખવાના 10,000 રૂપિયા. એટલે આપણું કુલ વેચાણ થઈ ગયું 2,10,000 રૂપિયા. હવે ઉધાર વેચાણ કરવાથી આપણા દેવાદારો વધે, તો દેવાદારો વધારવા માટે આપણે પાકા સરવૈયામાં તમે જોઈ શકો છો, પાકા સરવૈયામાં તમારે મિલકતો બાજુ જે આપણા દેવાદારો લખેલા છે એ દેવાદારોની અંદર પ્લસ કરવાનું છે. તમારે દેવાદારોની અંદર પ્લસ, તો અહીંયા આપણે દેવાદારો દેખાય છે એની અંદર પ્લસ નહીં નોંધેલ ઉધાર વેચાણ 10,000 રૂપિયા. એટલે આપણા દેવાદારો થઈ ગયા 58,000 રૂપિયાના. હવે તેના પછી માર્ચ 2017ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2,000 વધુ ગણ્યો છે, તો એની અસર તમારે વેચાણમાંથી બાદ કરવાનું છે. એટલે કે વેપાર ખાતામાં જમા બાજુ વેચાણની અંદર નહીં નોંધેલું ઉધાર વેચાણ લખાઈ ગયું એનો જે સરવાળો થયો એમાંથી આપણે જે ભૂલથી વેચાણ નોંધનો સરવાળો વધારે ગણેલ છે તે બાદ કરવાનો છે. તો અહીંયા માઇનસ ભૂલથી વધુ ગણેલ સરવાળો 2,000 રૂપિયા. એટલે કે 2,10,000 માંથી 2,000 બાદ કર્યા એટલે 2,08,000 12ના કોલમમાં. સરવાળો વધારે ગણાઈ ગયો હતો એટલે સરવાળો આપણે ઓછો કર્યો, 2,000 રૂપિયા ઓછા કર્યા અને જે ચોખ્ખી રકમ આવી એ 12ના કોલમમાં લખાઈ ગઈ. હવે તેના પછી તમારે હવાલા નંબર 3 જેની અંદર આપણને કહ્યું છે કે ₹2,000ની વધારાની ગાલખાત માંડીવાળું. તો ગાલખાત અને ગાલખાત અનામતની અસર પાકા સરવૈયામાં મિલકતો બાજુ લખાયેલા દેવાદારો. પાકા સરવૈયાનું પત્રક એમાં મિલકતો બાજુ એમાં તમે જુઓ દેવાદારો લખેલા છે આપણે દેવાદારો. તો દેવાદારોની અંદર તમે જોઈ શકો છો દેવાદારોની અંદર હવે આપણે અહીંયાથી શું કરવાનું છે? દેવાદારોમાંથી સૌ પ્રથમ આપણે ગાલખાત હવાલાની બાદ કરવાની, એટલે માઇનસ ગાલખાત હવાલાની. હવે એની રકમ આપણને આપેલી છે 2,000 રૂપિયા. એટલે 58,000 માંથી 2,000 બાદ કરી લે 56,000 અને એ 56,000 ઉપર હવે 5% ગાલખાત અનામત હવાલાની બાદ કરવાની. ગાલખાત અનામત હવાલાની તેના 56,000ના 5% એટલે 2,800 રૂપિયા. એ બાદ કરી દઈએ તો 56,000 માંથી 56,000 માઇનસ 2,800 કરીએ એટલે જવાબ જે આવશે 12ના કોલમમાં 53,200. હવે આ ગાલખાત હવાલાની અને ગાલખાત અનામત હવાલાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અન્ય ખર્ચા અને નુકસાનમાં આપવાનું છે. તો અહીંયા નફા નુકસાન ખાતું પહેલા ખોલીએ તો તમે જુઓ નફા નુકસાન ખાતું
નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પહેલો વિભાગ છે વહીવટી ખર્ચાનો, બીજો વિભાગ છે વેચાણ વિતરણ ખર્ચાનો, ત્રીજો વિભાગ છે નાણાકીય ખર્ચા અને ચોથો વિભાગ છે અન્ય ખર્ચા અને નુકસાન. તો અન્ય ખર્ચા અને નુકસાનની અંદર હવે તમારે અહીંયા એક કોઠો બનાવવાનું છે, જેમાં ગાલખાદ કાચા સરવૈયાની, ગાલખાદ હવાલાની, ગાલખાદ અનામત હવાલાની, એ ત્રણેયનો સરવાળો એક લીટી છોડીને માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની બાદ કરીને બહારના કોલમમાં જે પણ રકમ આવે એ લખવાની રહેશે. તો હવે અહીંયા ગાલખાદ કાચા સરવૈયામાં તો કંઈ આવી જ નથી. પછી ગાલખાદ હવાલાની 2000 રૂપિયા, ગાલખાદ અનામત હવાલાની કેટલી આવી હતી 2800 રૂપિયા. તો 2000 વત્તા 2800 એટલે 4800 રૂપિયા. હવે ગાલખાદ અનામત કાચા સરવૈયાની આવેલી નથી એટલે ડેશ, તો 4800 માંથી ડેશ બાદ કરી એટલે બહારના કોલમમાં 4800 રૂપિયા. એ રીતે લખાઈ ગયા. તમે જોઈ શકો છો ગાલખાદનો કોઠો ફરીથી જોઈ શકો છો અને બહારના કોલમમાં 4800 રૂપિયા આપણે લખાઈ ગયા. હવે એના પછી આગળ હવે આપણને હવાલો આપેલો છે કે 4000નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. તો ફિટિંગ્સ ફર્નિચર ફિટિંગ્સ જે આપણી મિલકત છે એટલે પાકા સરવૈયામાં મિલકતો બાજુ લખેલું છે, આપણે ફર્નિચર ફિટિંગ્સ લખેલું છે. જુઓ તમે ફર્નિચર ફિટિંગ્સ મિલકતોની અંદર ફર્નિચર ફિટિંગ્સ લખેલું છે, એમાં માઇનસ માંડી વારેલ એવું શબ્દ માવા, ખાલી આટલું લખી નાખવાનું માવા એટલે માંડી વારેલ. કેટલું માંડી વાળ્યું 4000 રૂપિયા. માંડી વાળવું એટલે બાદ કરવું, જે નકામું થઈ ગયું એટલે એની કિંમત આપણે ઓછી કરી. તો 10000 માંથી 4000 બાદ કર્યા એટલે બહારના કોલમમાં 6000 રૂપિયા આવ્યા. હવે આ 4000ની જે મિલકત આપણે માંડી વાળી એટલે કે ઓછી કરી તેનાથી આપણને જે નુકસાન થયું એ નુકસાનની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અન્ય ખર્ચા અને નુકસાનમાં આપવાનું છે. ક્યાં આપવાની છે? અન્ય ખર્ચા અને નુકસાનમાં. પહેલા નફા નુકસાન ખાતું ખોલીશું આપણે. જુઓ તમે નફા નુકસાન ખાતું તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, એની ઉધાર બાજુ પહેલો પોઈન્ટ વહીવટી ખર્ચા, બીજો પોઈન્ટ વેચાણ વિતરણ ખર્ચા, એના પછી ત્રીજો પોઈન્ટ નાણાકીય ખર્ચા, ચોથો પોઈન્ટ અન્ય ખર્ચા અને નુકસાનમાં આપણે લખીશું માંડી વારેલ ફિટિંગ્સ. માંડી વારેલ ફિટિંગ્સ 4000 રૂપિયા એટલે કે 4000નું ફિટિંગ્સ આપણે માંડી વાળ્યું. બરોબર, તમે જોઈ શકો છો માંડી વારેલ ફિટિંગ્સ 4000 રૂપિયા. હવે એના પછી હવાલા નંબર 5, એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે ₹4000 ચૂકવવાનો દાવો મંજૂર કર્યો છે. હવે અહીંયા 4000 રૂપિયા આપણે ચૂકવવાનું કહ્યું છે, તો એ દાવાનું નુકસાન આપણી જોડે આવ્યું. તો એ પણ દાવાનું નુકસાન નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અન્ય ખર્ચા નુકસાનમાં આપણે લખવાનું છે કે દાવાનું નુકસાન જે ચૂકવવો પડશે ને આપણે, તો એ 4000નું નુકસાન આવ્યું. 4000નું નુકસાન એટલે દાવાનું નુકસાન અહીંયા લખાઈ ગયું. નફા નુકસાનમાં ઉધાર બાજુ અન્ય ખર્ચા અને નુકસાનના મથાળાની અંદર લખવાનું રહેશે. બીજું, એ દાવાનું નુકસાન હજી ચૂકવવાનું બાકી છે, તેની બીજી અસર નફા નુકસાન ખાતા પાકા સરવૈયામાં તમારે મૂડી દેવા બાજુ ચાલુ જવાબદારીમાં લખવાનું છે. તો ચાલુ જવાબદારીમાં આપણે લખીએ હવે એને કે દાવાનું નુકસાન ચૂકવવાનું બાકી, દાવાનું નુકસાન ચૂકવવાનું બાકી, દાવાનું નુકસાન 4000 રૂપિયા. હવે એના પછી છેલ્લો હવાલો, ચૂકવવાની બાકી મજૂરીના ₹2000 મજૂરી ખાતે નોંધાયેલ એટલે કે મજૂરીમાં લખાઈ ગયા, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતું ચૂકવવાનું બાકી એટલે દેવું કહેવાય. તો દેવું આપણે કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું છે, તે ચૂકવવાનું બાકી આપણા માટે દેવું ગણાય, જે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ જવાબદારીમાં છે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ જવાબદારીમાં લખવાનું છે ચૂકવવાની બાકી મજૂરી.
ચૂકવવાની બાકી મજૂરી 2000 રૂપિયા। હવે હવાલાની બધી અસરો પૂરી થઈ ગઈ। હવે તમારે સૌ પ્રથમ વેપાર ખાતું જોવાનું। તો વેપાર ખાતામાં તમે ધ્યાનથી જોજો। વેપાર ખાતામાં અંદરના કોલમની વિગતમાં જ્યાં પ્લસ માઇનસ કરવાનું બાકી હોય એ પ્લસ માઇનસ કરીને ચોખ્ખી રકમ બહારના કોલમમાં પહેલાં લઈ દેવાની। જે પણ અંદરના કોલમમાં હોય એ બધી બહારના કોલમમાં આવી છે કે નથી આવી એ ચેક કરી લેવાનું। તો 1,06,000 માંથી 2,000 બાદ કરી એટલે 1,04,000 બહારના કોલમમાં આવી ગયા। હવે જમા બાજુનો સરવાળો 2,08,000 જે આપણે વેપાર ખાતામાં છેલ્લે લખવાનું, એટલે કે 2,08,000 અહીંયા લખ્યા। એ જ લાઈનની અંદર સામે ઉધાર બાજુ પણ લખી દઈએ આપણે 2,08,000। હવે 2,08,000 જે લખ્યા એમાંથી ઉપરની બધી રકમ એટલે કે 1,04,000 અને 10,000 બાદ કરવાની છે। તો અહીંયા આપણે કરીએ બાદ બાકી 2,08,000 માઇનસ 1,04,000 માઇનસ 10,000 એટલે જવાબ આવ્યો 94,000, જેને આપણે કહેવાશે કાચો નફો। કાચો નફો, જે કાચો નફો આવ્યો એ કાચો નફો આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવાનો રહેશે। તો અહીંયા કાચો નફો 94,000। હવે એ કાચો નફો નફા નુકસાન ખાતાની બંને બાજુનો સરવાળો જોઈ લેવાનો। એ પ્રમાણે અહીંયાનો વધારો થાય છે, જમા બાજુનો સરવાળો વધારે થાય છે, જે નફા નુકસાન ખાતામાં છેલ્લે લખવાનું છે આપણે 94,000। અને એ સરવાળો જે અહીંયા લખ્યો એ સરવાળો એ જ લીટીમાં આપણે ઉધાર બાજુ પર લખી દેવાનો 94,000। હવે આ 94,000 માંથી આપણે ઉપરની બધી રકમો અને 16,000 રૂપિયા જે આગળ લખેલા જે વહીવટી ખર્ચામાં એ બધી રકમો બાદ કરવાની। તો અહીંયા બાદ કરીએ આપણે 94,000 માંથી। તો 94,000 માઇનસ 16,000 રૂપિયા માઇનસ 4,800 રૂપિયા માઇનસ 4,000 રૂપિયા માઇનસ 4,000 રૂપિયા એટલે 65,200। તફાવત કેટલો આવ્યો? 65,200। એ તફાવત નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ તફાવત આવે એટલે અહીંયા લખવાનો 65,200 ચોખ્ખો નફો જેને કહેવાય, ચોખ્ખો નફો। આ ચોખ્ખો નફો તમે જોઈ શકો છો। આ ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણી ખાતામાં નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખવાનો ચોખ્ખો નફો 65,200 65,200 વત્તા 456 એટલે બંનેનો સરવાળો નફા નુકસાન ફાળવણી ખાતામાં છેલ્લે લખી દઈએ એટલે કે 65,656 એ બીજી બાજુ લખી દઈએ 65,656। હવે એમાંથી ઉપરના 3200 બાદ કરી દો એટલે વહેંચણી પાત્ર નફો આવી ગયો 62,456। 65,656 માંથી 3200 બાદ કરેલે તફાવત આવ્યો 62,456, જે આપણો ચોખ્ખો વહેંચણી પાત્ર નફો આવ્યો, જે આપણે મૂડી ખાતે લખવાનું। કયા ખાતે? મૂડી ખાતે। વહેંચણી પાત્ર નફો કયા લઈ જવાનું? મૂડી ખાતે। હવે ભાગીદારોના નામ લખવાના પાર્થિવ અને પ્રિયા। હવે પાર્થિવ અને પ્રિયાને કયા પ્રમાણમાં નફો વહેંચવાનો છે? તો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં આપેલું નથી એટલે સરખાઈ છે, એટલે કે 2 ભાગીદાર હોય તો ભાગ્યા 2 કરી દો, ભાગ્યા 2 એટલે તમારો નફો આવ્યો 1/31,228, જે અંદરના કોલમમાં લખી દઈએ 31,228। હવે એ નફો મૂડી ખાતામાં જમા બાજુ લખવાનું। કઈ બાજુ? મૂડી ખાતામાં જમા બાજુ। અહીંયા લખવાનું વહેંચણી પાત્ર નફો 31,228 31,228। આ રીતે નફો લખાયા પછી હવે તમારે મૂડી ખાતાનો સરવાળો કરવાનો। તો મૂડી ખાતાનો આપણે સરવાળો કરીએ તો પહેલા 24,000 પ્લસ 1920
પ્લસ 31,228 એટલે કે 57,148. 57,148. બીજો સરવાળો કરીએ 16,000 વત્તા 1280 વત્તા 31,228 એટલે કે 48,508. 48,508 એ બીજી બાજુ એમાં લખી નાખો 48,508 અને 57,148 આ રીતે લખાઈ ગયું. હવે 57,148 માંથી માઇનસ કરવાના છે 4800 અને 264. તો માઇનસ 4800 માઇનસ 264 એટલે જવાબ આવ્યો 82,084. જે આપણે અહીંયા તફાવત આવ્યો એ લખાઈ ગયો. હવે એ રીતે પ્રિયાનો તફાવત શોધી લઈએ. તો પ્રિયાનો સરવાળો છે 48,508 માઇનસ 3200 માઇનસ 192 બરાબર 45,116. તો અહીંયા લખીશું આપણે 45,116. હવે એ તફાવત એને કહેવાશે બાકી આગળ લઈ ગયા, જેને આપણે આખરની મૂડી. આ આખરની મૂડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તમે મૂડી લખેલું છે. જુઓ, મૂડી દેવા બાજુ આપણે શું લખ્યું છે? મૂડી. તો એ મૂડીના મથારા નીચે લખવાનું છે આપણે અહીંયા. તો એમાં લખીશું આપણે મૂડીના મથારા નીચે પાર્થિવની મૂડી, પ્રિયાની મૂડી. જે આખરની મૂડી શબ્દ આપણે કહ્યો ને એ મૂડી અહીંયા લખવાની છે. તો એકની આવી 52,084. 52,084. બીજાની આવી 45,116. તમે જોઈ શકો છો કે એકની મૂડી આવી 52,084, બીજાની આવી 45,116 અને બંનેનો સરવાળો હવે કરી દઈએ તો 97,200. 97,200 12ના કોલમમાં લખાઈ ગયા. હવે આ 97,200 વત્તા 30,000 વત્તા 14,000 વત્તા 4,000 વત્તા 2,000 એ રીતે સરવાળો કરીને છેલ્લે સરવાળો મૂકી દઈએ. તો હવે સરવાળો કરીએ આપણે 97,200 વત્તા 30,000 વત્તા 14,000 વત્તા 4,000 વત્તા 2,000 1,47,200. 1,47,200. એ જ પ્રમાણે હવે મિલકતો બાજુનો સરવાળો અહીંયાથી કરવાનો. 50,000 વત્તા 6 56,000 વત્તા 4 60,000. 60 ને 28 60 ને 28 88,000. તો 60 ને 28 88,000. 88,000 વત્તા હવે અહીંયા સરવાળો કરીએ છીએ 88,000 વત્તા 53,200 વત્તા 4,000 ને 2 6,000 ઉમેરી દઈએ અંદર તો 1,47,200. અહીંયા તમે દાખલા નંબર 9 પૂરો થયો.